જામનગર જિલ્લાના ધ્રોલ નજીકના મોટા ઇટાળામાં આસિસ્ટન્ટ ઇજનેર પર હુમલો થયાનું સામે આવ્યું હતું, જે બાબતે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ફરિયાદના આધારે પોલીસ દ્વારા 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં કોન્ટ્રાક્ટર સહિત 6 આરોપીઓ વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મોટા ઇટાળા ગામે આરએનબીના પુલનું કામ ચાલુ હોય, જે કોન્ટ્રાક્ટમાં અમિતભાઈ ઝાલા નાઓએ કામ કરતા હોય તે દરમિયાનમાં નિર્રાજસિંહ બારડ, જે નાયક કાર્યપાલક ઇજનેર છે ધ્રોલ વિસ્તારના, તેઓ ત્યાં સ્થળ વિઝિટ કરતા સ્થળ વિઝિટમાં સિમેન્ટ ઊંચાવતી નાફા બાબતની વાતચીતમાં રકઝક થતા અને ગાળાગાળી થયેલ। ત્યારબાદ આ અમિતભાઈ ઝાલા દ્વારા ધોકો લઈને આ નાયક કાર્યપાલક ઇજનેર પાછળ પડેલ અને ત્યારબાદ ગાડી પાછળ દોડાવી અને મારી નાખવાની કોશિશ કરેલ, જે અનુસંધાને મારી નાખવાની કોશિશ અને રાયોટિંગ તેમજ ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરવામાં આવેલ, જે અન્વયે પોલીસ સ્ટેશનની ટીમ બનાવી અને આરોપીઓને સત્વરે ધરપકડ કરવામાં આવેલ છે। અત્યારે અમિત ઝાલા અને તેની સાથેના અન્ય 5 આરોપીઓ અત્યારે પોલીસ કસ્ટડીમાં છે।